નાગરાજ પટેલને ખાસ કહેવાનું કે ભાઈ તું ભૂતકાળ ના ભૂલી જાય ને તને ટિકટોકના વખતથી અમે ઓળખી જઈ અને આયર સમાજ અને ચારણ સમાજને બધવવાનું કામ રહેવા દે. આમાં મામા અથવા તો ભાણેજના હાથમાં પડી ગયો ને તો નીકળવું અઘરું થાય તને. એટલે તું આ બધી બાબતમાં પડ નહીં. અમારે અને અમારા ભાણેજોને અમારે શું કરવાનું છે એમને ખબર છે. તો નમસ્કાર મિત્રો, ફિલહાલ આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જાહેર અને સારણ સમાજનો જે વિવાદ હાલતો હતો અને નાગરાજભાઈ પટેલનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં ગૌસેવકનું કામ કરે છે જે. તો વિડીયો ચાલો આપણે જોઈએ. અને મારી ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં તમારી રાય જરૂર દેજો. આમાં તમારું શું કહેવું છે બધું. અને ચાલો આપણે વિડીયો જોઈ લઈએ. પહેલાં જય મુરલીધર, જય દ્વારકાધીશ. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલી રહ્યા આપણા એક વિવાદ માટેનો છે, જેમાં આ વિડીયોમાં ખાસ કહેવાનું નાગરાજ પટેલને કે નાગરાજ, તું તારી જે મોનોપોલીની ભાષામાં વિડીયોમાં બોલી રહ્યો છે કે હલકી કક્ષાના લોકો, એટલે તારો શું મતલબ છે ભાઈ? તું ખોટી તારા વિડીયોમાં આ બધી બાબતોમાં તું વચ્ચે આવ નહીં અને આવી રીતના વિડીયો બનાવી અને બે સમાજને બધવવાનું કામ ન કર. ચારણ અને આયરનો બહુ વર્ષો પુરાનો આદિકાળથી આદિ આવડ અને અહી વખતેનો મામા ભાણેજનો સંબંધ છે. અમે મામા ભાણેજ ગમે ત્યારે અમારા સમાધાન કરીને અમે ભેગા બેસી જાઉં અને તને કોઈ પૂછવા નહીં આવે. અને ધ્યાન રાખજે કે તું આવા શબ્દોના ઉચ્ચારણ કરી અને આયર સમાજ અને ચારણ સમાજને બધવવાનું કામ રહેવા દે. આમાં મામા અથવા તો ભાણેજના હાથમાં પડી ગયો ને તો નીકળવું અઘરું થાય તને. એટલે તું આ બધી બાબતમાં પડ નહીં. અમારે અને અમારા ભાણેજોને અમારે શું કરવાનું છે એમને ખબર છે. અને આયર સમાજ, પૂરા આયર સમાજને દુઃખ છે કે ગીગાભાઈ ભંબર ખરેખર ચારણ સમાજની દીકરીઓ વિશે અને ચારણ સમાજ વિશે આવું બોલી ગયા. એનો આયર સમાજને પૂરેપૂરું દુઃખ છે. પણ દરેક સમાજની અંદર આવા બે ચાર વ્યક્તિ હોય છે જે કંઈ બોલ્યા પહેલાં કંઈ વિચારતા નથી અને પછી આખો સમાજ એને ભોગવે છે. પણ આમાં જે વિડીયો આવે છે એ વિડીયોમાં એક જ વસ્તુ કે ભાઈ કોઈ બે સમાજને એટલી વિનંતી કે એકબીજાના સમાજ ઉપર કોઈ જાતના આક્ષેપ ન કરતા. બધા સમાજની અંદર આવા હોય છે. જેમ હમણાં ગીગાભાઈ ભમર બોલ્યા તો ઓલી સામેની બાજુથી માવદાન ગઢવી બોલ્યા, હકાભાઈ ગઢવી બોલ્યા, એમના પણ શબ્દ સારા નહોતા. એટલે નાગરાજ પટેલને ખાસ કહેવાનું કે ભાઈ તું ભૂતકાળ ના ભૂલી જાય ને તને ટિકટોકના વખતથી અમે ઓળખી જઈ. તે કીર્તિ પટેલને પણ ઊંચે ચડાવીને પછી નીચેથી હાથ તારો ટેકો ખેંચી લીધો હતો. એટલે ખોટો તું આ વિવાદમાં પડજે નહીં. પછી તું હાકડમાં આવી જા અને માફિયું માંગવ્યું પડે. એના કરતાં નાગરાજને કહું તું રહેવા દે. તું ગાયોના નામથી શું કરે છે ને કેટલી સેવા કરે છે એની અમને બધી ખબર છે. હિન્દુત્વની ધજા લઈને રખડે છે તો ખરેખર તમારાથી આ કરાતું જ નથી. અને આ મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આમાં રાય કોમેન્ટમાં જરૂર દેજો. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને ફેસબુક પેજ છે, બાજુમાં તમને બેના ફોટા મળી જાય. ત્યાં જઈને ફોલો કરી આવો. અને ત્યાં તમારે કાંઈ પણ મને પર્સનલમાં મેસેજ કરવો હોય તો ત્યાં તમે મને કરી શકો છો. અને તમારે કાંઈ પણ કામ કરવું હોય તો ત્યાં મને મેસેજ કરી શકો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને જય હિન્દ એન્ડ વંદે માતરમ.